જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। મોબાઈલ ન મળતા 11 વર્ષની દીકરીએ આત્મહત્યા કરી। મૃતક બાળકી મૂળ મધ્યપ્રદેશના ગુમાનપુરાની રહેવાસી હતી। તે દરેડ જીઆઈડીસીમાં સરદાર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ મધુવન મેટલ કારખાનામાં પરિવાર સાથે રહેતી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીએ તેની મોટી બહેન પાસેથી મોબાઈલ માંગ્યો હતો, જો કે બહેને મોબાઈલ આપવાની ના પાડી અને પછીથી આપવાનું કહ્યું હતું। આ વાતથી બાળકીને લાગી આવ્યું અને તેણે પોતાના રહેણાંક સ્થળે જ સાડી વડે લોખંડની આડીમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો। ઘટનાની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરજ પરના ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી। આ મામલે મૃતકની 21 વર્ષીય બહેને પોલીસને નિવેદન આપ્યું છે। પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી। બાળકોમાં મોબાઈલનું વળગણ એક સામાજિક દૂષણ છે। થોડા સમય પહેલા જ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી। સૂર્યપુત્રી તાપી નદીના પાડા ઉપર જુગાર ચાલી રહ્યું છે એવી બાતમી રાંદેર પોલીસને મળી હતી અને ત્યાં પહોંચી ગઈ હતી અને અચાનક જ 2 જુગારી પાણીમાં કૂદી ગયા હતા અને તેમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નિપજવા પામ્યું હતું। રાંદેર પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી અને ત્યાં જે અવવારું જગ્યા છે કોઝવે ખાતે ત્યાં જુગાર રમી રહેલા કેટલાક લોકો પાણીમાં કૂદી ગયા હતા, જે પૈકીના 2ના મોત નિપજવા પામ્યા હતા। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે જે પોલીસ કર્મચારીઓ ત્યાં હાજર હતા તેમણે એમને બચાવવાનો પ્રયાસ તો ના કર્યો હતો, પરંતુ એક અન્ય વ્યક્તિ એમને બચાવવાનો પ્રયાસ કરવા માંગતો હતો, તેને પણ હાથ પકડી રાખવામાં આવ્યો હતો અને સાથે એવો જવાબ આપવામાં આવ્યો હતો, અમને જોઈને પાણીમાં કેમ કૂદ્યા। આ ગંભીર આરોપ રાંદેર પોલીસના કેટલાક કર્મચારીઓમાં કરવામાં આવ્યા છે। બંને મૃતદેહ હાલ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા। તો બીજી તરફ રાંદેર પોલીસના ઉપર એ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જે વિસ્તારમાં જુગારીઓને પકડવા માટે પોલીસ પહોંચી ગઈ હતી ત્યાં જ પેડલર અને ડ્રગ્સ માફિયા બેસતા હોય છે, એમના અડ્ડા હોય છે, ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બહારનું ખાતા પહેલા ચેતી જજો। ખાવામાંથી નાની મોટી જીવાત વાળ નીકળતા અનેક વિડીયો તમે જોયા હશે, પરંતુ અમદાવાદની પ્રખ્યાત દુકાનના ખમણમાંથી કાન ખજૂરો નીકળ્યો છે। અમદાવાદમાં ધોળકા એસટી બસ સ્ટેન્ડ પાસે આવેલા પ્રખ્યાત શ્રીરામ ખમણ હાઉસમાં ખમણની પ્લેટમાં કાન ખજૂરો નીકળ્યો। ગ્રાહકો જ્યારે ખમણનો નાસ્તો કરી રહ્યા હતા ત્યારે ગ્રાહકની ખમણની પ્લેટમાં મોટો કાન ખજૂરો જોવા મળ્યો હતો। નાસ્તાની પ્લેટમાંથી મોટો કાન ખજૂરો જોવા મળતા ગ્રાહક પણ ચોંકી ઉઠ્યા હતા। જ્યારે ગ્રાહકે વેપારીને ફરિયાદ કરતા યોગ્ય જવાબ ન મળતા વિડીયો બનાવી વાયરલ કર્યો છે। ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે। મહાનગરપાલિકાની ફૂડ વિભાગ દ્વારા અનેક વખત કાર્યવાહી કરવામાં આવે છે, તેમ છતાં ખાણીપીણીની દુકાનમાં સ્વચ્છતાના નામે મીંડું જોવા મળે છે। તો તમે કોઈ પણ ખાવા પીવાની ચીજ વસ્તુ બહારથી મંગાવતા હોવ અથવા બહાર જઈને ખાતા હોવ તો એકવાર ચોક્કસપણે તપાસ જરૂરથી કરી લેજો, કારણ કે હવે ખાણીપીણીની ચીજ વસ્તુઓમાં જીવડા નીકળવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે। રાજકોટમાં પીજીવીસીએલના 2 કર્મચારીઓની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં કોરોના કાંડની અંદર મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવાર પાસેથી પૈસા માંગવાની વાત સામે આવી છે। કોરોના દરમિયાન પીજીવીસીએલના 48 કર્મચારીઓના પરિવારને સહાયના મામલે 2 અધિકારીઓ વચ્ચેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેમાં રૂપેશ મોદી અને કેએન મિયાત્રા વચ્ચેની વાતચીત હોવાનો ખુલાસો થયો છે। 10 લાખ રૂપિયાની કટકીની વાતચીતનો ઓડિયો વાયરલ થતાં જ HR વિભાગ દ્વારા આકરા પગલાં લેવાયા છે। રૂપેશ મોદી અને ઇજનેર મિયાત્રાને સસ્પેન્ડ કરી દેવાયા છે। ફોન આવ્યો તો માગણી કરી હતી પણ કોઈ પૈસા નથી આપ્યા, કોઈ લેવડ દેવડ નહીં થઈ, છતાં આવું એક નિયમ મુજબ એલાવ નથી, એટલે સક્ષમ અધિકારીની મંજૂરી લઈ અને એ લોકોને સસ્પેન્ડ કરી 25 લાખની સહાયના બદલામાં 10 લાખ રૂપિયાની કટકી આપવાની વાતનો ઓડિયો સામે આવતા જ બંને કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે। આ ઉપરાંત અન્ય તપાસના આદેશ પણ અપાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટથી કાળી કામણી કરવાનો ભાજપના કાર્યકર્તાઓના મનસૂબાનો પર્દાફાશ થયો છે। મનપા પાસેથી પ્લોટ ભાડે રાખી પેટા ભાડે આપી કૌભાંડ કરવાનો કારસો હતો। ગોતામાં આવેલા મનપાના 2 પ્લોટને ભાજપના કાર્યકર્તાઓએ ગૃહમંડળીના એક્ઝિબિશનના નામે ભાડે લીધા હતા। મનપા પાસેથી પ્લોટ ભાડે લીધા બાદ પેટા ભાડે આપી આમ જનતા પાસેથી મોટું ભાડું વસૂલી કાળી કમાણી કરવામાં આવતી હોવાનો કારસો રચાયો હતો। ગૃહ ઉદ્યોગના નામે ભાડે લીધેલા પ્લોટનું મનપાને પ્રતિદિન 1000 ભાડું પણ ચૂકવવામાં આવનાર હતું। ત્યારે મનપાના અધિકારીઓ આ બાબતથી અજાણ હતા કે પછી તેની રહેમ નજર હેઠળ જ આ આખો કારસો ચલાવવાનો હતો, તે સવાલ ઉઠી રહ્યા છે। અમદાવાદ મનપાના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગત હોવાની આશંકા સેવાઈ રહી છે। બંને ભાડે આપેલા પ્લોટને રદ કરવા માટે થઈને તાકીદ કરાઈ છે।